મિત્રો, તમે અમારી YouTube ચેનલ પર નવા હોય તો જરૂર અમને સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર જરૂર કરજો। તુલા રાશિમાં બુધાદિત્ય રાજયોગ। વૈદિક જ્યોતિષ અનુસાર બુધાદિત્ય રાજયોગ તુલા રાશિમાં રચાશે, જે 3 રાશિઓ હેઠળ જન્મેલા લોકો માટે સારો સમય લાવશે। વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષનો ધનતેરસ તહેવાર 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે બુધ અને સૂર્યની યુતિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે। આ રાજયોગ તુલા રાશિમાં રચાશે, જે કેટલીક રાશિઓ માટે સારા સમયની શરૂઆત દર્શાવે છે। આ નાણાકીય લાભ અને કારકિર્દીમાં ઉન્નતિ લાવી શકે છે। તમે દેશ અથવા વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો। ચાલો જાણીએ કે આ કઈ રાશિઓ છે। તુલા રાશિ બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે। આ રાજયોગ તમારી ગોચર કુંડળીના પ્રથમ સ્થાને રચાશે, તેથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે। અપરિણિત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે। આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ શકે છે। સખત મહેનત પણ સફળતા લાવી શકે છે। સ્વાસ્થ્ય સારું રહેશે। અપરિણિત વ્યક્તિઓ માટે લગ્નના પ્રસ્તાવ પણ આવી શકે છે। આ સમય દરમિયાન માન અને સન્માન પ્રાપ્ત થશે। કર્ક રાશિ બુધાદિત્ય રાજયોગની રચના કર્ક રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત કરી શકે છે। આ રાજયોગ તમારી ગોચર કુંડળીમાં ભૌતિક સુખ સુવિધાઓ અને મિલકતના ક્ષેત્રમાં બની રહ્યો છે, તેથી આ સમય દરમિયાન તમે ભૌતિક સુખ સુવિધાઓનો અનુભવ કરી શકો છો અને તમે પૈસા બચાવી શકશો। કારકિર્દીની નવી તકો ઊભી થઈ શકે છે, જેનાથી પ્રમોશન થઈ શકે છે। વ્યવસાયમાં નફાની પણ શક્યતા છે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે છે। આ સમય દરમિયાન તમે પૈતૃક સંપત્તિનો આનંદ માણશો। વધુમાં, તમારી સાસુ અને સાસરિયાઓ સાથેના તમારા સંબંધો સારા રહેશે। મકર રાશિ બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં બનવાનો છે, તેથી આ સમય દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે। આ સમય દરમિયાન તમારા ઘણા અધૂરા પ્રોજેક્ટ્સ શરૂ થઈ શકે છે અને ભવિષ્યમાં તમને તેમનાથી મોટો લાભ મળશે। આ દરમિયાન કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોને નવી નેતૃત્વની તકો મળી શકે છે। ઉપરાંત આ સમય દરમિયાન તમને વિદેશ યાત્રા અથવા વિદેશ સંબંધિત કામમાં સફળતા મળી શકે છે। પારિવારિક અને વૈવાહિક જીવનમાં સકારાત્મક વાતચીત અને સમજણ વધશે, જેનાથી સંબંધો મજબૂત થશે। પિતા સાથેના સંબંધો પણ મજબૂત બનશે। તમે પૈસા પણ બચાવી શકો છો। ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે। અવનવી વાર્તા તેની પુષ્ટિ કરતું નથી।